આપણે રહીએ છીએ બગદાણા દૂધ ધરવા માટે. પૂનમ છે અને હનુમાન જયંતિ છે એટલે બગદાણા આજ બધું આપણું દૂધ જાય થોડુંક એ આપણે બગદાણા રવા દઈએ, બગદાણા ધરી દઈએ આપણે જમદાસ બાપાને. તો હાલો આપણે લઈ જઈએ બગદાણા. અને બગદાણા મારા ગામથી ખાલી 20 થી 25 કિલોમીટર દૂર છે. તો અહીંયા આપણે વારંવાર આવી દર પૂનમ હોય કે પછી આવું હનુમાન જયંતિ હોય આપણે દર પૂનમ તો નથી આવી શકતા. હવે પહેલાં દર પૂનમ આવતા પણ આપણે હવે પોપટભાઈ ફાઉન્ડેશનની ન્યાયથી આપણે દૂધ દઈએ તો અહીંયા વારંવાર નથી આવી શકતા. તો હવે ક્યારેક પૂનમ આવી હતી પણ 2-3 મહિના તો અહીંયા આપણે આવવાનું હોય જ. તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ બગદાણા અને આ બગદાણાનું મંદિર છે. ને આજે છે હનુમાન જયંતિ. તો હનુમાન જયંતિના દિવસે અહીંયા પબ્લિક ઘણું બધું આવે છે. તો અહીંયા આવીને આપણને ખૂબ આનંદ મળે એવું ધામ છે બગદાણા. તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગદાણામાં અને આ છે મંદિર બગદાણાનું. બાપાનું સમાધિ મંદિર જોવો મિત્રો. આપને સેવાનો લાભ મળશે. એ ગણતરી આપણે જે કાંઈ રસ્તામાં મળી લઈને કચરા પેટીમાં નાખી દેવાનો, સેવાનો લાભ લેવાનો. અને યાત્રિકોને વિનંતી, ભાઈઓને ખાસ વિનંતી બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ આજે આગળો કે કાંઈ પણ કચરો નાખવો નહીં. બાપા સીતારામ. દરેક યાત્રિકોને એક ખાસ સૂચના વિનંતી પર આપણે રામજીના દર્શન કરવા માટે. શ્રી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી.
છોકરો એ હાય